अथ पुण्याहवाचन प्रयोगः। स्वपुरतः शुद्धायां भूमौ पंचवर्णैः तण्डुलैः वा अष्टदलं कर्तव्यम्। तत्र अधो निर्दिष्टविधि मंत्रानुसारं कुरुत। स्वपुरतः शुद्धायां भूमौ પોતાની આગળ શુદ્ધ ભૂમિ ઉપર પંચવર્ણૈઃ પાંચ પાલાવથી અથવા તો તંડુલૈઃ અથવા તો ચોખાથી અષ્ટદલમ કર્તવ્યમ અષ્ટદલ કરવું જોઈએ। ત્યારબાદ ભૂમિ સ્પર્શ ભૂમિનો સ્પર્શ કરી અને બોલવું ઓમ મહી દ્યૌઃ પૃથિવી ચ ન ઈમં જગન્મ મિમિક્ષતામ પિપરેતાન્નો ભરીમભીઃ। પુરાણોક્ત શ્લોક। વિશ્વાધારાસી ધરણી શેષનાગો પરિસ્થિતા ઉદ્ધૃતાસી વરાહેણ કૃષ્ણેન શતબાહુના। આ રીતે ભૂમિનો સ્પર્શ કરી બોલવું। ત્યારબાદ યવ પ્રક્ષેપ ઓમ ઓખધયાઃ સમવદંત સોમેન સહરાજ્ઞા જસ્મૈ ક્રેણોતિ બ્રાહ્મણસ્તગ્ગુ રાજન પારયામસી। પુરાણોક્ત। યવોસી દાન્યરાજસ્ત્વં સર્વોત્પત્તિકરઃ શુભઃ પ્રાણીનાં જીવનોપાયસ્ત્વાં ભૂમો પ્રક્ષિપામ્યહમ। આ રીતે બોલી અને યવ એટલે કે જવ ત્યાં ભૂમિ ઉપર પધરાવવા જોઈએ। ત્યારબાદ અષ્ટદલોપરી કલશ સ્થાપનમ। જ્યાં અષ્ટદલ કરેલું છે ત્યાં કળશનું સ્થાપન કરવું જોઈએ। ઓમ આજિઘ્ર કલશમ મઝ્યાત્વા ભીષન્ત્વિન્દવાહ પુનરુર્જા નિવર્ત સ્વસાનાઃ સહસ્રન્ધુક્ષ્વોરુધારા પયસ્વતી પુનર્મા વિષતાદ્રયીઃ। આ મંત્ર પુરાણોક્ત। હવે મંત્ર જોઈએ। હેમરૂપ્યાદિસંભૂતમ તામ્રજમ સુદૃઢમ નવમ કલશમ ધૌતકલ્માશમ છિદ્રવ્રણવિવર્જિતમ। આ રીતે બોલી અને ત્યાં કળશ પધરાવવો જોઈએ। આગળ કલશે જલપૂર્ણમ ઓમ વારુણસ્યોત્તંભનમસ્ય વારુણસ્ય સ્કંભસર્જનીસ્થો વારુણસ્ય રેતસદન્યસ્ય વારુણસ્ય રેતસદનમસ્ય વારુણસ્ય રેતસદનમાસીદ। પુરાણોક્ત શ્લોક। જીવનમ સર્વજીવાનાં પાવનમ પાવનાત્મકં બીજં સર્વૌષધીનાં ચ તજ્જલમ પૂરયામ્યહમ। આ રીતે બોલી અને કળશમાં જલ પૂરવું જોઈએ। ત્યારબાદ કલશે ગંધ પ્રક્ષેપ। કળશમાં ગંધ એટલે કે ચંદન પધરાવવું જોઈએ। તેનો મંત્ર ઓમ ત્વાંગંધર્વા આખનૌસ્ત્વામિન્દ્રસ્ત્વં બૃહસ્પતિઃ ત્વામોખધે સોમો રાજા
વિદ્વાન્યક્ષ્માદમુચ્યત પૌરાણોક્ત શ્લોક. કેસરાગરુકંકોલ ઘનસાર સમન્વિતમ મૃગનાભિયુતમ ગંધમ કલશે પ્રક્ષિપામ્યહમ. આ રીતે બોલીને ગંધ પધરાવવું જોઈએ કળશમાં. ત્યારબાદ કલશે ધાન્ય પ્રક્ષેપ. કળશમાં કોઈ પણ પ્રકારનું ધાન્ય પધરાવવું જોઈએ. તેનો મંત્ર ઓમ ધાન્યમસિધિનુહિ દેવાન પ્રાણાયત્વો દાનાયત્વા વ્યાનાયત્વા દીર્ઘામનુપ્રસિતિમાયુખે ધાનદેવો વાહ સવિતા હિરણ્યપાણિઃ પ્રતિગૃભણા ત્વચ્છિદ્રેણ પાણિના ચક્ષુખે ત્વા મહીનાં પયોસી. પુરાણોક્ત શ્લોક. ધાન્યૌષધિ મનુષ્યાણં જીવનં પરમં સ્મૃતં નિર્મિતા બ્રહ્મણા પૂર્વં કલશે પ્રક્ષિપામ્યહમ. આ રીતે બોલી અને ધાન્ય પ્રક્ષેપ કરવું જોઈએ કળશમાં. ત્યારબાદ કલશે સર્વૌષધિ પ્રક્ષેપ. કળશમાં બધી પ્રકારની ઔષધિ નાખવી જોઈએ. કઈ કઈ ઔષધિ નાખવી જોઈએ એ પુરાણોક્ત શ્લોકમાં આપેલી છે. મંત્ર અત્યારે ઓમ ઝા ઓખધીઃ પૂર્વાજાતા દેવેભ્યસ્ત્રિયુગં પુરા મનેનુ બભ્રૂણા મહગ્ગુંષતંધામાની સપ્ત ચ. પુરાણોક્ત શ્લોક. ઔષધ્યઃ સર્વવૃક્ષાણાં તૃણગુલ્મલતાસ્તુ યાઃ દુર્વાસર્ષપસંયુક્તા કલશે પ્રક્ષિપામ્યહમ. આ રીતે બોલી અને કળશમાં સર્વૌષધિ પ્રક્ષેપ કરવી જોઈએ. ત્યારબાદ કલશે દુર્વા પ્રક્ષેપ. કળશમાં દુર્વા એટલે કે ધ્રોકડ પધરાવવી જોઈએ. દુર્વાનો વૈદિક મંત્ર ઓમ કાંડાત કાંડાત પ્રરોહંતી પરુખાઃ પરુખસ્પરી એવાનો દૂર્વે પ્રતનુ સહસ્રેણ શતેન ચ. પુરાણોક્ત શ્લોક. દુર્વાહ્યમૃત સંપન્ના શતમૂલા શતાંકુરા શતં પાતક સંહંત્રી કલશે પ્રક્ષિપામ્યહમ. આ રીતે બોલી અને કળશમાં દુર્વા એટલે કે ધ્રોકડ પધરાવવી જોઈએ. જ્યાં જ્યાં પુરાણોક્ત શ્લોક છે ત્યાં જે તે દ્રવ્ય પધરાવવાના આવે છે એમના શું શું એના અર્થ છે અથવા તો શું કામે પધરાવવી જોઈએ એના દરેક પુરાણોક્ત શ્લોકમાં એનો ઉલ્લેખ કરેલો છે. આગળ કલશે પંચપલ્લવ પ્રક્ષેપ. કળશમાં 5 પ્રકારના કળશ પાંદડાઓ પધરાવવા જોઈએ. કયા કયા એ પુરાણોક્ત શ્લોકમાં આપેલા છે. ઓમ અશ્વત્થેવો નિખદનમ પર્ણેવો વસતિખ્રેતા ગોભાજ
કિલાસથ જત્સનવથ પૂરુખમ પુરાણોક્ત શ્લોક. અશ્વત્થો દુંબરો પ્લક્ષઃ ચૂતન્યગ્રોધપલ્લવાઃ પંચૈતાન પલ્લવાનસ્મિન કલશે પ્રક્ષિપામ્યહમ. આ રીતે બોલી અને પછી 5 પલ્લવ ત્યાં પધરાવવા જોઈએ. પ્રાયઃ અત્યારે આપણે આશોપાલવના 5 પાંદડાઓ પધરાવે છે, એ પણ રીત યોગ્ય છે, પણ ખરેખર ત્યાં 5 પલ્લવ હોય છે. કયા કયા એ આ પુરાણોક્ત શ્લોકમાં આપેલા છે. એ અશ્વત્થ ઉદંબર પ્લક્ષઃ ચૂતન્ય ગ્રોધ પલ્લવાહ વગેરે વગેરે. કલશે સપ્તમૃત પ્રક્ષેપ, 7 પ્રકારની માટી પધરાવવાની છે. ઓમ સ્યોના પૃથિવીનો ભવાન રક્ષરા નિવેશની જચ્છાનાઃ શર્મ સપ્રથાઃ. પુરાણોક્ત શ્લોક. અશ્વસ્થાનાદ ગજસ્થાનાદ વલ્મીકાત સંગમાત હૃદાત રાજસ્થાનાચ ગોષ્ઠાચ મૃદમાનીય નિક્ષિપેત. આ રીતે બોલી અને 7 પ્રકારની માટી કળશમાં પધરાવવી જોઈએ. એ 7 પ્રકારની માટી કઈ જે શ્લોકમાં આપેલી છે એ. આગળ કલશે ફલ પ્રક્ષેપ, ફળ એટલે કે પૂગી ફળ તેમાં પધરાવવું જોઈએ. સોપારી. ઓમ જાહ ફલિનીર્જા અફલા અપુખપાજાશ્ચ પુખપીણીઃ બૃહસ્પતિ પ્રસૂતાસ્તાનો મુંચન્ત્વગુંહસાઃ. પુરાણોક્ત શ્લોક. પૂગી ફલમિદં દિવ્યમ પવિત્રમ પુણ્યદંડૃણામ હારકં પાપપુંજાનામ કલશે પ્રક્ષિપામ્યહમ. આ રીતે બોલી અને કળશમાં પૂગી ફળ એટલે કે સોપારી ફળના રૂપમાં પધરાવવું જોઈએ. આગળ કલશે પંચરત્ન પ્રક્ષેપ, 5 પ્રકારના કળશમાં રત્નો પધરાવવા જોઈએ. તેમનો મંત્ર. ઓમ પરિવાજપતિઃ કવિરગ્નિર્હવ્યાન્યક્રમીત દધદ્રત્નાનિ દાશુખે. પુરાણોક્ત શ્લોક. કનકમ કુલશમ નીલમ પદ્મરાગંચ મુક્તિકમ એતાની પંચરત્નાની કલશે પ્રક્ષિપામ્યહમ. આ રીતે બોલી અને 5 પ્રકારના રત્નો કળશમાં પધરાવવા જોઈએ. એ 5 પ્રકારના કયા કયા પુરાણોક્ત શ્લોકમાં આપેલા છે એ પ્રકારે. કનકમ એટલે કે સોનું, કુલિશમ નીલમ, પદ્મરાગમ, મૌક્તિકમ વગેરે વગેરે. આગળ કલશે હિરણ્ય પ્રક્ષેપ, મંત્ર. હિરણ્ય એટલે સોનું. ઓમ હિરણ્યગર્ભાઃ સમવર્તતાગ્રે ભૂતસ્ય જાતાઃ પતિરેક આસીત સદાધાર પૃથિવિन्द्યામુતે મંકસ્મે દેવાય હવિખા વિધેમ. પુરાણોક્ત શ્લોક. હિરણ્યગર્ભગર્ભસ્થમ હેમબીજમ વિભાવસોઃ અનંત પુણ્યફલદમ કલશે પ્રક્ષિપામ્યહમ. આ રીતે બોલી અને હિરણ્ય એટલે કે સોનું કળશમાં પધરાવવું જોઈએ. આગળ કલશસ્ય કંઠે રક્તસૂત્રમ વસ્ત્રમ ચ વેષ્ટયેત. કળશના મુખમાં જે છે રક્તસૂત્ર એટલે કે નાળાછેડી એ બાંધવી જોઈએ. એમનો મંત્ર.
ઓમ સુજાતો જ્યોતિખા સહશર્મવારુથમા સદત્સ્વાહા વાસો અગ્ને વિશ્વરૂપગું સંવ્યાયસ્વ વિભાવસો રક્તસૂત્રમ વસ્ત્રમ ચ વેષ્ટયેત. આ રીતે એના જે ગળું છે કળશનું ત્યાં રક્તસૂત્ર લાલ સૂત્ર વીંટવું જોઈએ, બાંધવું જોઈએ. એનો પુરાણોક્ત શ્લોક. સૂત્રમ કાર્પાસ સંભૂતમ બ્રહ્મણા નિર્મિતમ પુરા યેન બદ્ધમ જગત સર્વમ તેનેવમ વેષ્ટયામ્યહમ. આ રીતે સૂત્ર વેષ્ટન, રક્તસૂત્રનું વેષ્ટન કરવું જોઈએ. ત્યારબાદ કલશસ્યોપરી પૂર્ણપાત્રમ ન્યસેત. કળશ ઉપર જે પૂર્ણપાત્ર છે એને રાખવું જોઈએ. એમનો મંત્ર પૂર્ણાદરવી પરાપત સુપૂર્ણા પુનરાપત વસનેવ વિક્રીણાવહા ઈખમૂર્જગ્ગુ શતક્રતો. એમનો પુરાણોક્ત શ્લોક. પિધાનમ સર્વવસ્તુનામ સર્વકાર્યાર્થસાધનમ સંપૂર્ણ કલશો યેન પાત્રમ તત્કલશોપરી. આ રીતે બોલી અને કળશ ઉપર પૂર્ણ પાત્ર આપણે જે તૈયાર કરેલું છે એને પધરાવવું જોઈએ. અહીંયા પુણ્યાહવાચનમાં જે કળશ પૂજન આવે છે એની સમાપ્તિ થાય છે. ધોરણ 10ના આધારે જે પાઠ્યપુસ્તક બનાવેલા છે એના આધારે અહીંયા આપણે આ પાઠ પૂરો થાય છે. પુણ્યાહવાચન પ્રયોગ હજી આગળ જતા એનો છે ઉલ્લેખ. અહીંયા પાઠની દ્રષ્ટિએ પેલો પાઠ 10મા ધોરણનો પૂરો થાય છે.